નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 પાઠ 2 નિયંત્રણ સંકલન. ફરીવાર વાત કરી કે જો તમારું નિયંત્રણ લેક્ચરની અંદર હશે, બરાબર, તમારું મગજ કોન્સન્ટ્રેશનથી અહીંયા ધ્યાન આપતું હશે તો નિયંત્રણ રહેશે. તો આવું નિયંત્રણ હશે તો જ આપણે બોર્ડની પરીક્ષાનું સંકલન કરી શકશું, બરાબર ને? એટલે અહીંયા ખૂબ જ ધ્યાનથી, નિયંત્રણથી, એટલે કે એકાગ્રતાથી ધ્યાન આપજો, એટલે આપણને લેક્ચરની અંદર ખબર પડે. આજનો ટોપિક છે ખૂબ જ અગત્યનો છે. 3 માર્કનો આ ચેપ્ટરમાંથી જે પ્રશ્ન પૂછાય છે, તો અહીંયા એ 3 માર્કનો પ્રશ્ન આપણા માટે બની શકે છે, બરાબર. ચેતાકોષની રચના. ચેતાકોષની રચના 3 માર્કમાં એ પૂછાઈ શકે છે, બરાબર. આઈએમપી પ્રશ્ન આપણા માટે છે. ગયા લેક્ચરમાં આપણે વાત કરી હતી હલનચલન કયા કયા પ્રકારે હોઈ શકે. વૃદ્ધિ આધારિત ના હોય, બરાબર. એવી રીતના સંબંધિત, એટલે કે કેટલીક વાર પર્યાવરણ સાથે સંબંધિત ધરાવતી હોય એ પ્રકારનું હલનચલન હોય, એટલે ગાય ભેંસને વાગડવાની ક્રિયા હોય, અમીબાની જે ક્રિયા છે એ, બરાબર. ચલો, રક્ષણ માટે હોય તો પાંપણ છે, તો એ ગરમ હાથને આપણે અડીએ કોઈ વસ્તુને તો આપણે પાછો ખેંચી લઈએ. એના પછી વાત કરીએ ચેતાતંત્રની અંદર સંવેદનાગ્રાહી એક વ્યાખ્યા. તો સંવેદનાગ્રાહી કોને કહેવાય? તો શરીર વડે, અથવા તો આપણે એક સ્પષ્ટ વ્યાખ્યા લખી હતી કે બાહ્ય ઉત્તેજનાને શરીર વડે સ્વીકારવામાં આવતી એક ગ્રાહી, કે જેને સંવેદનાગ્રાહી કહેવાય છે. 5 સંવેદનાગ્રાહી આવેલી છે, બરાબર. કઈ 5? તો એક પ્રકાશ સાથે સંકળાયેલી છે, એટલે કે આંખની, એક નાક, એક જીભ, બરાબર. એવી રીતના આપણે રસ, એટલે જે જીભની વાત કરીએ, રસગ્રાહી, ઘ્રાણગ્રાહી, પ્રકાશગ્રાહી. એવી રીતના આપણે અહીંયા એક એ દર્શાવી હતી ધ્વનિગ્રાહી હોય, બરાબર. આ બધી જ એક જ્ઞાનેન્દ્રિયમાં આવેલી હોય છે, આવું આપણે સમજ્યા હતા. હવે વિચારો કે આવી કોઈ સંવેદનાગ્રાહી છે, સમજો ત્વચા, એક ત્વચાવાળી એક સ્પર્શ જે ગ્રાહી સંવેદનાગ્રાહી હતી, બરાબર. 5 સંવેદનાગ્રાહીમાંથી સ્પર્શગ્રાહી, કંઈક વસ્તુ આપણને અડે શરીરને, તરત આપણને ખબર પડે અને આપણે એના માટે પ્રતિક્રિયા આપીએ. પ્રતિક્રિયા એટલે એની સામે આપણે રક્ષણ, જો રક્ષણ આપવાનું હશે તો રક્ષણ આપીએ, બરાબર. ગરમ વસ્તુ હોય તો એની સામે આપણે રક્ષણ આપવું જોઈએ. એને વસ્તુ કોઈ ગરમ મળે તો આપણે અડાડી રાખીએ ના. પણ કંઈક સમજો કાપડ છે, તો કાપડનો સ્પર્શ શરીરને થાય છે, એ આપણને ખબર પડે, પણ એની સામે કોઈ રક્ષણની જરૂર છે નહીં. તો આવી સ્પર્શગ્રાહી જે છે એને ધ્યાનમાં રાખીને આપણે આ એક રચના સમજવાની છે, ચેતાકોષની રચના. કે આપણા શરીરને કોઈ પણ વસ્તુ અડે તો એનો સંદેશો જે છે એ મગજ સુધી કેવી રીતના પહોંચે, બરાબર. મગજ સુધી કેવી રીતના પહોંચે એને લગતી એક ક્રિયા આપણે આજે સમજીએ છીએ. તો પહેલાં તો આપણે વાત કરીએ, આકૃતિ એની દોરી લઈએ. થોડીક રફ આકૃતિ દોરાય છે, પણ વાંધો નહીં, આપણે બુકની અંદર થોડી જોઈ લેવાની. આપણને એક અહીંયા આકૃતિ આપેલી છે, ચેતાકોષની રચના આપેલી છે. બરાબર. ચેતાકોષની અંદર નામ નિર્દેશન આપણે કરીએ તો સૌથી ઉપર આપણને એ તાંતણા જેવી, સમજો કે તાંતણા જેવી એક રચના છે, એને કહેવામાં આવે છે શિખાતંતુ. શું કહેવામાં આવે છે? શિખાતંતુ.
વચ્ચેનો આપણને એક આખો આ ગોળાકાર ભાગ દેખાય છે, એ આખો ગોળાકાર ભાગ છે એને કહેવામાં આવે છે કોષકાય. શું કહેવામાં આવશે? કોષકાય. વચ્ચે આપણને દેખાય છે એને કહેવાય છે કોષ કેન્દ્ર. કોષ કેન્દ્ર. પછીનો એક આપણને આખો લીલા કલરનો આવો લાંબો ભાગ દેખાય છે એને કહેવામાં આવે છે, સમજો કે આટલો ભાગ છે એને કહેવાય છે ચેતાક્ષ. અને પછીનો આપણને એક ભાગ અહીંયા દેખાય છે એને કહેવામાં આવે છે ચેતાંત. બરાબર. તો પહેલાં તો આપણને નામ નિશાન આવડવું જોઈએ, આકૃતિ આવડવી જોઈએ. ચલો હવે વાત કરીએ આપણે કે ચેતાકોષ ક્યાં આવેલો હોય. તો આપણા શરીરમાં કોષ, આપણું આખું શરીર છે તે કોષથી બનેલું હોય એ આપણને ખબર છે. તો આખું શરીર કોષથી બનેલું હોય, એમાં સમજો રુધિર કોષો આવેલા હોય, એટલે રક્તકણો એ એક પ્રકારના કોષ છે. બરાબર. પછી ચેતાકોષ એટલે કે આપણે જે વાત કરીએ છીએ એક ચેતાકોષ છે એ કોષ છે. બરાબર. આ જે કોષ છે આપણા આખા શરીરમાં ઘણા બધા આવેલા હોય. રુધિરમાં રક્તકણો જે ફરે છે તો એ પણ શ્વેતકણો બધા એ પણ એક પ્રકારના કોષ છે, તો એ પણ ઘણા બધા આવેલા હોય. બરાબર. અને એક બીજો કે આપણા શરીરનો એક ગોળ કોષને આપણે જે હંમેશા ભણતા આવ્યા છીએ એ પણ એક કોષનો એક પ્રકાર છે. બરાબર. તો આપણા શરીરની અંદર જેટલી પણ ત્વચા છે એની સાથે સંકળાયેલો એક ચેતાકોષ છે. ઘણી બધી સંખ્યામાં ચેતાકોષ આવેલા હોય. તમે ગમે ત્યાં અડો અને આપણને સંવેદના એટલે આપણને ખબર પડે કે કોઈ વસ્તુ આપણને અહીંયા અડી, તો એ જગ્યાએ ચેતાકોષ ગોઠવેલો છે જ. એનો મતલબ કે આપણા આખા શરીરની અંદર ચેતાકોષની ગોઠવણી છે. હવે હું તમને એવું કહી શકું કે સમજો કે આ આપણો ત્વચાનો સૌથી ઉપરનો ભાગ. બરાબર. આ ભાગ પણ આપણે એવું કહી શકીએ કે આની સાથે સંકળાયેલો ત્વચાનો ભાગ. કોઈ વસ્તુ અહીંયા ગરમ વસ્તુ અડી, તો ગરમ વસ્તુ ત્વચાએ અડે એટલે ડાયરેક્ટ એના સંપર્કમાં પહેલાં કોણ આવે? શિખાતંતુ આવે. ડાયરેક્ટ સંપર્કમાં કોણ આવે ત્વચાની? શિખાતંતુ. એકદમ સૂક્ષ્મ છે એટલે આપણને એ દેખાતું નથી. શિખાતંતુ સંપર્કમાં આવે, જે કઈ વસ્તુ ગરમ વસ્તુ અહીંયા અડી એટલે શિખાતંતુની અંદર સંદેશો આવે. પછી એ કોષકાયમાં જશે, અહીંથી કોષકાયમાં આવશે, પછી ચેતાક્ષમાં જશે ને પછી ચેતાંતમાં જશે, પછી આગળની પ્રક્રિયા છે એ આપણે સમજીએ આગળ. બરાબર. તો આપણને પહેલાં એટલી ખબર પડી કે કઈ રીતના આ કાર્ય કરે છે. હવે એના ટોપિક વાઇઝ આપણે લખાણ લખવું હોય તો આ રીતના લખી શકીએ કે ચેતાકોષ નો સંદેશો શિખાતંતુ, કોષકાય અને છેલ્લે ચેતાંત, અને પછી પણ એક ભાગ આવશે ચેતુપાગમમાંથી પસાર થાય છે. બરાબર. પછી એ મગજ સુધી પહોંચશે. ચલો, તો આપણે હવે વાત કરીએ એના ટોપિકની. પહેલાં એને કહેવામાં આવશે ઉર્મિ વેગનું સર્જન કેવી રીતના થયું એને સમજવાનું છે. ઉર્મિ વેગ એટલે શું? તો જે સંદેશો આપણે પહોંચે છે એ સંદેશાને ઉર્મિ વેગ કહેવાય. કેમ ઉર્મિ વેગ? તો એ જે સંદેશો છે કેવી રીતના વહન પામે? આપણે જુઓ, કોઈ વસ્તુ ગરમ અડે એટલે આપણે તરત જ હાથ પાછો ખેંચી લઈએ ને, એમાં કે 10 મિનિટ થાય, 5 મિનિટ થાય ના. તો આટલી ઝડપી મગજને સંદેશો કેવી રીતના પહોંચ્યો? આટલો ઝડપી મગજને ખબર કેવી રીતના પડી એમ? અને મગજે પાછો રિપ્લાય પણ આપ્યો અને આપણે હાથ પાછો ખેંચી લીધો. આ ઝડપી પ્રક્રિયા કેવી રીતના થાય છે? તો સમજો કે આપણે જેમ લાઇટની સ્વિચ પાડીએ અથવા તો પંખાની સ્વિચ પાડીએ એટલે તરત જ પંખો અને લાઇટ ચાલુ થાય, વાર લાગે? સ્વિચ પાડીએ હોય તરત કરંટ ત્યાં જતાં વાર લાગશે? નહીં લાગે, ત્યાં તરત જ ચાલુ થઈ જશે. તો એ શું થયું? કરંટનો પ્રવાહ જે છે એ ત્વરિત એ વહન પામે છે. એવી જ રીતના અહીંયા પણ ઉર્મિ વેગ એટલે આપણે કરંટ સમજવાનો, અને એ કરંટ જેવી જ સ્થિતિ અહીંયા સર્જાય છે. ઉર્મિ વેગને આપણે અહીંયા કરંટને આપણે અહીં ઉર્મિ વેગ નામ આપવામાં આવે છે. તો ઉર્મિ વેગનું સર્જન કેવી રીતના થયું? તો શિખાતંતુ શરીરમાંથી કોઈ સંવેદના આવી એટલે એ સંવેદનાગ્રાહી અંગ વડે
શિખાતંતુ એ સંવેદનાને સ્વીકારે છે. એટલે અહીંયા લખીએ આપણે કે સંવેદનાગ્રાહી અંગ વડે કોઈ સંવેદના સ્વીકારાય છે. આ સંવેદના પ્રથમ શિખાતંતુ વડે સ્વીકારાય છે. બરાબર. શિખાતંતુ છે ત્વચાની સંપર્કમાં છે, તરત તે સ્વીકારશે જે તે કંઈ પણ સંવેદના હશે. એ સંવેદના અહીંયાથી વિદ્યુત પ્રવાહના રૂપમાં એટલે કે ઉર્મિવેગના સ્વરૂપમાં અહીંયા વહન પામે છે ને અહીંયા જઈને આવશે એટલે કોષકાયમાં આવશે. તો આ જે થયું એ કેવી એની વહન પામવાની ક્રિયા થઈ? ઉર્મિવેગ સ્વરૂપે વહન પામે છે. ઉર્મિવેગ એટલે એક પ્રકારનો કરંટ. બરાબર. તો ઉર્મિવેગ સ્વરૂપે વહન પામી અને કોષકાય સુધી પહોંચે છે. અહીંયા આપણે પહેલા ટોપિક કયો ભણ્યા? સર્જન. તો ખાલી એટલું સર્જન તો થઈ ગયું શિખાતંતુ વડે. એની અંદર એવા રિસેપ્ટરો આવેલા કે જે સંવેદના છે એને કરંટમાં ફેરવી નાખે એટલે કે ઉર્મિવેગમાં ફેરવી નાખે. એ ઉર્મિવેગને આગળ કોષકાયમાં મોકલશે. એટલે હવે આપણે બીજો ટોપિક એવો આવશે કે ઉર્મિવેગનું વહન. ઉર્મિવેગનું વહન. તો એની અંદર આપણે એવું લખીએ કે શિખાતંતુમાંથી વિદ્યુત તરંગ રૂપે, બરાબર, એટલે આપણે એવું કહી શકીએ કે ઉર્મિવેગ રૂપે કોષકાય સુધી પહોંચશે. કોષકાય સુધી પહોંચે. કોષકાયમાંથી જે તરંગો હશે એ આગળ અહીં વધશે એટલે ચેતાક્ષમાંથી પસાર થઈ અને છેલ્લે ચેતાંત સુધી પહોંચે છે. ચેતાંત સુધી પહોંચે છે. એટલે અહીંયા આપણે એવું લખીએ કે કોષકાયમાંથી ચેતાક્ષ ઉપર જઈ છેલ્લે ચેતાંત સુધી પહોંચે છે. જે કંઈ પણ સંદેશો તો ઉર્મિવેગ ફટાફટ વિદ્યુત તરંગની રૂપે અહીંયા આપણે ભણીએ છીએ એકદમ ધીમી રીતે એને ભણીએ છીએ પણ આ સંદેશો આપણને ખબર છે ગરમ વસ્તુ એટલે કેટલો ઝડપથી આપણે તરત પાછો હાથ ખેંચીએ છીએ. આ સંદેશો જાય છે હજુ પાછો તો આવ્યો જ નથી. પાછો પણ આવી ગયો હશે ને પછી એ સંદેશો આપણે હાથ પાછો ખેંચીએ પણ એકદમ આપણે ધીમી રીતે અહીંયા સમજીએ છીએ કે એટલું ઝડપી તો આપણે સમજી શકીએ નહીં. તો ચેતાંત સુધી પહોંચશે. બરાબર. હવે પછીનો એનો વહનની જે ક્રિયા છે એને કહેવામાં આવે છે ચેતોપાગમ. ચેતોપાગમની અંદર કઈ ક્રિયા થશે તો પહેલાં લખી નાખું છું પછી તમને હું સમજાવું છું કે એક ચેતાકોષના ચેતાંત અને બીજા ચેતાકોષના શિખાતંતુ વડે અથવા તો એક ચેતાકોષના ચેતાંત અને બીજા ચેતાકોષના શિખાતંતુ વચ્ચેના જોડાણને ચેતોપાગમ કહે છે. બરાબર. એક ચેતાકોષના ચેતાંત અને બીજા ચેતાકોષના શિખાતંતુ વચ્ચેના જોડાણને ચેતોપાગમ કહે છે. કેવી રીતના? તો અહીંયા મેં તમને દોર્યું છે એક જ ચેતાકોષ આવો દોર્યો છે. સમજો કે અહીંયા નાનામાં નાનો એક ચેતાકોષ છે એને મેં અહીંયા દોર્યો છે. પછી એની સાથે બીજો ચેતાકોષ, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો ઘણી લાખોની સંખ્યામાં એ ચેતાકોષ આ રીતે જોડાયેલા હશે. સમજો કે અહીંયાથી બીજો એક ચેતાકોષ જોડાયેલો હોય તો એ કયા પ્રકારે હોઈ શકે? તો હું અહીં આવી રીતના દર્શાવી શકું.
તરત ને તરત આની સાથે ને સાથે બીજો ચેતાકોષ આ રીતના જોડાયેલો હશે તો બીજો ચેતાકોષ છે એના જુઓ અહીંયા ચેતાંતો ક્યાં આવેલા હોય, સોરી શિખાતંતુ ક્યાં આવેલા હોય, આ બાજુ આવેલા હોય, આ શિખાતંતુ આવેલા હોય. તો આની વ્યાખ્યા ચેતોપાગમની કેવી બને તો જુઓ એક ચેતાકોષના ચેતાંત, આટલું પહેલાં જુઓ એક ચેતાકોષના ચેતાંત, આ એક ચેતાકોષ છે એના આ શું ભાગ છે ચેતાંત છે અને બીજા ચેતાકોષના શિખાતંતુ એટલે કે આ બીજો ચેતાકોષ એની સાથે સાથે જોડાયેલું હોય એનો કયો ભાગ આ શિખાતંતુનો ભાગ, આ પણ અહીંયા જોડાયેલો હશે જ. તો એ બંને વચ્ચેના જોડાણને એટલે કે આટલો ભાગ જે જોડાણનો ભાગ છે આ જોડાણના ભાગને ચેતોપાગમ કહેવામાં આવે છે. ખાસ ધ્યાનમાં રાખજો, બરાબર. એક આ વાત યાદ રાખવા જેવી. અને બીજું કે ચેતોપાગમમાં સંદેશો રસાયણ સ્વરૂપે હોય છે. બીજો પોઈન્ટ અગત્યનો કે અહીંયા સુધી આપણે વાત કરી કે શિખાતંતુમાંથી જે સંદેશો તૈયાર થયો એ વિદ્યુત ઉર્મિવેગ સ્વરૂપે વહન પામશે, વીજળીના તરંગો સ્વરૂપે ફટાફટ અહીંયા પહોંચી જશે. પછી ચેતોપાગમનો જે ભાગ આવશે એ ચેતોપાગમના ભાગની અંદર એ સંદેશો હશે એ રસાયણ સ્વરૂપે હશે. કેવા સ્વરૂપે? એટલે કે દ્રવ્ય સ્વરૂપે, રસાયણ સ્વરૂપે ફેરવાઈ જશે. આપણા માટે સમજવું થોડુંક અઘરું લાગશે કે સાહેબ સંદેશો ઘડીક રસાયણ અને વીજળી, પણ આપણે એ સમજવાનું છે. બરાબર. તો રસાયણ સ્વરૂપે સંદેશો થોડાક સમય પૂરતો એ રહેશે, પછી પાછો અહીં શિખાતંતુના સંપર્કમાં આવે, શિખાતંતુ ફરી પાછો એને સંવેદના છે અને વીજળીના તરંગ સ્વરૂપે આગળ જવા દેશે. ફરી પાછો અહીંયા બીજો એક ચેતાકોષ હશે, અહીં બીજો ચેતાકોષ હશે, પછી ત્રીજો હશે અને પછી દરેક ચેતાકોષ જે છે એ એક પેશીમાં એ જોડાઈ જશે. કોની સાથે જોડાશે? એક પેશી સાથે જોડાઈ જાય છે, જેને આપણે કંઈ ચેતાપેશી તરીકે ઓળખીએ છીએ. અને ચેતાપેશી હોય તો એ પછી ક્યાં આગળ ક્યાં જશે? સમજો કરોડરજ્જુ સુધી જાય. કરોડરજ્જુ ક્યાં જશે? મગજ સુધી. હવે આ રીતના સંદેશો જે છે ગરમ વસ્તુ અડે ફટાફટ સંદેશો જશે, ચેતાપેશીમાં જશે, પછી કરોડરજ્જુ, પછી મગજ સુધી. મગજને ખબર પડશે ગરમ વસ્તુ છે અથવા તો ખીલી વાગી છે, કાંટો વાગે છે, ફટાફટ સંદેશો દઈ દેશે. ફટાફટ પ્રક્રિયા થાય છે એટલે હું પણ ફટાફટ બોલું છું, ફટાફટ એ પાછો આવી જશે. તરત આપણે જે વસ્તુ અડી હશે ત્યાંથી હાથ આપણે પાછો ખેંચીએ છીએ અથવા તો પગ ખેંચીએ છીએ. ઓકે, ચલો હવે આપણે અહીંયા એવું સમજી શકીએ કે જો દ્રવ્ય સ્વરૂપે વહન પામતો હોય સંદેશો, બરાબર, જેમ ચેતોપાગમમાં થોડા સમય માટે એ રસાયણમાં ફેરવાઈ જાય છે, પણ જો બધે જ આખા જેટલો માર્ગ છે બધે જ એ દ્રવ્ય સ્વરૂપે વહન પામે તો દ્રવ્યની ઝડપ ઓછી હોય, મગજ સુધી પહોંચતા એને સમય લાગે. બરાબર. એટલે ગરમ વસ્તુને જો આપણે અડીએ અને જો ગરમ લાગે વસ્તુ તો એનો સંદેશો મગજ સુધી પહોંચતા વાર લાગે. ત્યાં સુધીમાં આપણે હાથ બળી જાય, કાંટો વાગ્યો ત્યાં સુધીમાં કાંટો આપણને આખો કાંટો આપણને વાગી જાય છે. એટલા માટે અહીંયા સંદેશો જે છે ખાસ ઉર્મિવેગ સ્વરૂપે વહન પામે. ઉર્મિવેગ એટલે કે કરંટ સ્વરૂપે વહન પામશે. થોડાક સમય ચેતોપાગમ છે ત્યાં એ રસાયણમાં ફેરવાશે, ફરી પાછો એ શિખાતંતુના સંપર્કમાં આવે એટલે ફરી પાછું એ રસાયણમાં ફેરવાઈ જશે. અને આ પ્રમાણે એની ઘટના આગળને આગળ બદલાતી જશે. એટલે છેલ્લે આપણે એ લાઈન લખી શકીએ કે ચેતાકોષો એ ચેતાપેશી સાથે જોડાશે અથવા તો સ્નાયુ સાથે જોડાય. ત્યાર પછી કરોડરજ્જુ લઈ શકીએ, કરોડ સ્નાયુ લઈ શકીએ અને પછી મગજ. બરાબર. અને આના સંદેશો ફરી પાછી મગજમાંથી કરોડરજ્જુમાં આવશે, ત્યાંથી સ્નાયુ ને ત્યાંથી પાછળ ચેતાકોષને રિપ્લાય સંદેશાનો આવે. બરાબર. સંદેશો પાછો તરત આપણે હાથ પાછો ખેંચી લઈએ છીએ. આ એક પ્રક્રિયા થઈ જાય. સમજો આ ભાગે આપણને કોઈ ગરમ વસ્તુ અડી, તરત ને તરત બીજો એટલાની નજીક જ કોઈ આપણને બીજી કોઈ ગરમ વસ્તુ અડાડે તો પણ આપણે તરત લઈ લઈએ. બરાબર.
તો એક સંદેશાનું વહન થતું હોય ને ત્યારે બીજો સંદેશો તૈયાર નથી રહેતો, છતાં પણ એ પ્રક્રિયા એટલી ઝડપી છે કે બંને ઓલ્ટરનેટિંગ એ પ્રક્રિયા ચાલુ રહે છે. ચલો આ પ્રમાણે આપણે ચેતાકોષની રચનાની સમજૂતી જે છે એ અહીંયા લીધી છે. આના પછીનો આપણને એક ભાગ છે ટોપિક એ લઈ લઈએ. એટલે આપણો એક આ આપણે નોટબુકની અંદર નોંધી લેવાનું છે. બરાબર, હું અહીંયા ભૂસી નાખું છું. આપણે સ્ક્રીનશોટ પાડો તો તમે પાડી લેજો. સ્ટોપ કરીને પણ આપણે એને લખી શકીએ છીએ. મનુષ્યમાં ચેતાતંત્ર એક ટોપિક આપણે આજે સમજી લઈએ. મનુષ્યમાં ચેતાતંત્ર. તો મનુષ્યના ચેતાતંત્રની વાત કરું ને હું, તો એની અંદર આપણને બે પ્રકારના ચેતાતંત્ર જોવા મળે. કેટલા પ્રકારના? બે પ્રકારના જોવા મળે છે. એક મધ્યસ્થ ચેતાતંત્ર, એક પરિઘવર્તી ચેતાતંત્ર. મધ્યસ્થ ચેતાતંત્ર અને પરિઘવર્તી ચેતાતંત્ર. બરાબર, આ પણ આપણે જે ભણ્યા હતા એ ચેતાકોષની રચના ભણ્યા, એની સાથે કયા કયા અંગો જોડાયેલા છે એ અંગોને એક ચેતાતંત્ર કહેવાય. આખું કે સંદેશાનું વહન જે કરતું એક તંત્ર છે એને ચેતાતંત્ર કહેવાય. તો એની સાથે સંકળાયેલા કયા ભાગો હોઈ શકે એની વાત કરવાની છે. તો મધ્યસ્થ ચેતાતંત્ર, એને બીજું CNS પણ કહેવામાં આવે છે, સેન્ટ્રલ ન્યુરો સિસ્ટમ. બરાબર, સેન્ટ્રલ ન્યુરો સિસ્ટમ. મધ્યસ્થ ચેતાતંત્રના પાછા બે ભાગ પાડવામાં આવે છે, એક મગજ અને એક કરોડરજ્જુ. અને પરિઘવર્તી ચેતાતંત્રના પાછા બે ભાગ છે, એક કરોડરજ્જુ સ્નાયુ અને બીજા જે એ આપણને મસ્તિષ્ક ચેતાઓ. બરાબર, કરોડરજ્જુ સ્નાયુ અને મસ્તિષ્ક ચેતાઓ. મધ્યસ્થ ચેતાતંત્ર છે એને CNS કહેવામાં આવે. એ મગજ અને કરોડરજ્જુ, મગજ અને કરોડરજ્જુ બંને ભેગા થઈને જે તંત્ર ચલાવે છે એને મધ્યસ્થ ચેતાતંત્ર, અને કરોડરજ્જુના સ્નાયુ અને મસ્તિષ્ક ચેતાઓ એ બંનેને પરિઘવર્તી ચેતાતંત્ર કહેવાય. તો લખાણ આપણે આનું લખીએ તો એવી સમજ લઈ શકીએ કે પહેલાં તો મધ્યસ્થ ચેતાતંત્ર છે, મધ્યસ્થ ચેતાતંત્ર એ દરેક માહિતીનું સંકલન કરે. દરેક માહિતીનું સંકલન એટલે જે કંઈ પણ આપણા શરીરમાં માહિતી છે એ બધી માહિતીને મગજ અને કરોડરજ્જુ એ પોતે સંકલન ભેગું કરે છે અને સંગ્રહી રાખે છે. આપણને યાદ શક્તિ જે કહીએ, યાદ રહે બધી વસ્તુ, સંદેશો, આ તે બધી વસ્તુઓ આપણને મગજ અને કરોડરજ્જુ વડે એનું નિયંત્રણ અને સંકલન થાય છે. કરોડરજ્જુ છે તો કરોડરજ્જુ એ સંદેશા સાથે સંકળાયેલી એક સંદેશા સાથે સંકળાયેલ અંગ છે. જુઓ, કરોડરજ્જુનું મુખ્ય કાર્ય તો શું છે? તો આપણી પીઠ જે છે પાછળની, એને એક ટટ્ટાર રાખવા માટે એક એ અંગ છે. બરાબર, પણ એની અંદર કેટલાક સ્નાયુઓ જે છે એ આ રીતના સંદેશાનું વહન કરવા માટે જરૂરી છે. બરાબર, એટલે એવું ના સમજવું કરોડરજ્જુ તો અહીં ચેતાતંત્ર સાથે સંકળાયેલું છે ખાલી, બાકી મુખ્ય કાર્ય તો એનું શું છે? કમરને આપણે ટટ્ટાર રાખવી, એટલે આપણું આખું શરીર છે એને ટટ્ટાર પકડી રાખવા માટે કરોડરજ્જુ મદદ કરે, એ મુખ્ય કાર્યનું. પણ કેટલાક એની અંદર ચેતાઓ જે છે એ મધ્યસ્થ ચેતાતંત્ર સાથે સંકળાયેલા છે. એમ કરોડરજ્જુ એ સંદેશા સાથે સંકળાયેલું અંગ છે. મગજ જે છે, તો મગજ એ મુખ્ય સંવેદિતા, મુખ્ય સંવેદિતા અંગ એટલે આપણા શરીરની અંદર જેટલી ક્રિયા છે બધાનું નિયંત્રણ ને બધું જ કરે છે, એનું મુખ્ય કેન્દ્ર મગજ ગણાય છે. કરોડરજ્જુ છે, કરોડરજ્જુ સાથે સ્નાયુઓ જોડાયેલા હોય,
મસ્તિષ્ક ચેતાઓ આ બધી એને ખાલી મદદ કરે છે, બરાબર. બાકી મુખ્ય કાર્ય શું છે? મગજ, બરાબર. તો એટલે મગજ એ મુખ્ય સંવેદિતા અંગ ગણાય છે. એવી રીતના આ બાજુ જોઈએ તો કરોડરજ્જુ જે છે, કરોડરજ્જુ સ્નાયુ, તો સંદેશાનું વહન કરવામાં એ મદદ કરે, બરાબર. આ રીતના આપણે મનુષ્યના ચેતાતંત્રની અંદર મધ્યસ્થ ચેતાતંત્ર અને પરિવર્તી ચેતાતંત્ર બંનેમાં મુખ્ય તફાવત શું, તો એ હવે તમને ખબર પડશે. કે સમજો કે આ એક મગજ છે, બરાબર. કોઈ માણસનું મગજમાંથી સંદેશો લઈ જવો હોય આપણે તો કોની મદદ થાય? તો મસ્તિષ્ક એટલે માથું એટલે મગજ, એની ચેતાઓ મસ્તિષ્ક ચેતાઓ, ત્યાંથી એ ક્યાં સંદેશો પહોંચે? તો સમજો કે અહીંયા કરોડરજ્જુ આવેલી છે મણકાવાળી, તો એની અંદર આવેલા કયા હોય? કરોડરજ્જુ સ્નાયુ આવેલા હોય. કરોડરજ્જુ સ્નાયુ આવેલા છે. કરોડરજ્જુ સ્નાયુ જે છે એ સંદેશાનું વહન ક્યાં સુધી લઈ જશે? કોઈ પણ શરીરનો, એક મિનિટ, આને આપણે લઈએ કરોડરજ્જુ, આ છે મગજ, કરોડરજ્જુ. હવે પછી જે આ વાત કરીએ આપણે, તો એ કરોડરજ્જુ સ્નાયુ, ત્યાંથી કોઈ પણ અંગ સુધી એ સંદેશો પહોંચશે. તો અહીંયા જુઓ થોડુંક ડિફરન્સ આપણને ખબર પડશે. આ બે જે છે મગજ અને કરોડરજ્જુ એ બે અંગ છે, તો એ બંનેને અલગ દર્શાવીને મધ્યસ્થ ચેતાતંત્ર નામ આપવામાં આવ્યું. અને એ બે અંગમાંથી આ બે સ્નાયુ છે, તો સ્નાયુ જે છે એને આપણે ચેતાઓ કહીએ. આ મસ્તિષ્ક ચેતાઓ માથાની અંદર જે આવેલી હોય એ અમે બહાર દર્શાવી છે, પણ માથાની અંદર હોય. કરોડરજ્જુ સ્નાયુ ત્યાંથી એ પછી અંગ સુધી લઈ જશે. તો આ બે સ્નાયુ એ જોડાણનું કામ કરે. કોને જોડવાનું? તો મગજ અને કરોડરજ્જુ એ બંનેને જોડવાનું કામ કોણ કરે છે? તો મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુ સ્નાયુ આ બંને કરોડરજ્જુ અને મગજને જોડવાનું કાર્ય કરે છે. એટલે બંનેનું ભેગું કેવું હોય? તો મગજ અને કરોડરજ્જુ બંને મધ્યસ્થ ચેતાતંત્રને જોડવાનું કામ કોણ કરે છે? તો કરોડરજ્જુ સ્નાયુ અને મસ્તિષ્ક ચેતાઓ. એટલે અહીંયા આપણે એ લખીએ કે મગજ અને કરોડરજ્જુ ને જોડવાનું, મગજ અને કરોડરજ્જુને જોડવાનું કામ કરે છે. અથવા તો અહીંયા બંનેનું ભેગું એવું પણ લખી શકાય કે મધ્યસ્થ ચેતાતંત્રને, બરાબર. તો આ રીતના આપણે યાદ રાખીએ મનુષ્યનું ચેતાતંત્ર. એની અંદર હવે પછીના ભાગની અંદર આપણે મગજ વિશે વાત કરીશું. બીજા કોઈની વાત આપણે અહીંયા કરવાની છે નહીં. તો આટલી આ બંને જે ટોપિક છે એમાં આ એક આપણને ચેતાતંત્ર સમજવા માટેનો એક અગત્યનો પાઠ છે કે મધ્યસ્થ ચેતાતંત્રમાં કોનો સમાવેશ થાય અને પરિવર્તી ચેતાતંત્રમાં કોનો સમાવેશ થાય. પરિવર્તી ચેતાતંત્ર કોને જોડવાનું કામ કરે છે? તો મધ્યસ્થ ચેતાતંત્રને. અને આખો જે આપણે પ્રશ્ન શીખ્યા એ 3 માર્કની અંદર ઇમ્પોર્ટન્ટ મહત્વનો પ્રશ્ન, આઈએમપી પ્રશ્ન છે. ચલો, આની સાથે આપણે આટલી વાત અહીં પૂરી કરીને હવે પછીના ભાગની અંદર આગળના મગજ વિશે વાત કરીશું. એટલે આપણી સાથે આગળના લેક્ચરની અંદર મગજ લઈને આવજો, બરાબર. કારણ કે અઘરો એક પ્રશ્ન છે એ રહ્યો, શીખવામાં પણ અઘરો છે, એટલે ફૂલ એકાગ્રતાથી આપણે એ સમજવાનો છે.